સદગુરુ મહારાજની જય. દુર્લભો માનુષો દેહ, દુર્લભો માનુષો દેહ, દેહી નામ ક્ષણભંગુર, દેહી નામ ક્ષણભંગુર. મનુષ્ય જન્મ દુર્લભ છે ને પાછો ક્ષણભંગુર છે, કાયમ નથી. એક એક ક્ષણે નષ્ટ થઈ રહ્યો છે. જાજો સમય માટે નથી એટલે દુર્લભ છે. હમણાં લાખો વર્ષ લગી જો શરીર ટકતું હોત તો એને ક્ષણભંગુર ન કહેવાય. દુર્લભો મનુષ્ય દેહ, દેહી નામ ક્ષણભંગુર. મનુષ્ય જન્મ દુર્લભ છે ને પાછો ક્ષણભંગુર છે. તો ઓછા સમયમાં કામ કરી લેવાની વાત છે. પોતાનું કલ્યાણ ઓછામાં ઓછા સમયમાં કરી લેવાની વાત છે. એને જ બુદ્ધિમાન કહેવાય. તો ક્ષણભંગુર દેહથી તમે ક્ષણભંગુર ચીજ વસ્તુ જ ભેગી કરશો તો શું તમે કર્યું? બાપુ કે ને માયા મસની કોટડી, ખાધી પીધી વાવરી તોય અંગમાં ડાઘ ના આણ્યા. જેમ આપણને એક 6 ફૂટની 6x4 હાઈટ ઊંચી, 6x4 પોળી, તળિયેથી માંડીને આજુબાજુ ઉપર નીચે બધે કાળી મસ હોય અને એમાં ધોરા બગલાની પાંખ જેવા કપડાં પહેરાવી, એમ કે આમાં તમે તમારે ખાઈ પીને આનંદથી રહી જાઓ, હોઈ જાઓ, તો કેટલું ધ્યાન રાખવું પડે? સહેજ ભૂલ ખાવ તો ડાઘ પડે કે નહીં પડે? માયા મસની કોટડી, કોક ન રહી જાણ્યા, કોક ન રહી જાણ્યા, ખાધી પીધી વાવરી તોય અંગમાં ડાઘ ના આણ્યા. એટલે કોક નર એમાં રહી જાણે. કબીરજી સત્સંગ કરતા તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા એના ઉપર બહુ ભૂલ થાય. ઘણા એના શિષ્યો હતા કે બ્રહ્મ એટલે ઈશ્વર સત્ય છે અને જગત મિથ્યા છે, જગત 3 કાળમાં બન્યું નથી, સંસાર આખું સ્વપ્ન છે. स्वप्नवत संसार दिखाई दिया, भरम का भंडा फोड़ दिया, ऐसी करी गुरुदेव दया, मेरे मोह का बंधन तोड़ दिया. તો આવી રાત ને દી આવી કબીરજી વાતો કરતા. શિષ્યોને કઈ બહુ અસર થતી નહીં એ સમયમાં. તો અટાણે તો ન થાય, એમાં કોઈ નવાઈની વાત નથી. 550 વર્ષ પહેલા કબીર સાહેબ થઈ ગયા ત્યારે ક્યાંય શિષ્યોને અસર ન થતી. તો એ તો ઠીક છે, એ તો હજી હમણાંની વાત કહેવાય. પણ કૃષ્ણ અને અર્જુન બે હારે હતા તો એ કૃષ્ણ અને અર્જુન ઓળખી નહોતો શકતો. કે હે અર્જુન, મેં સૂર્યને ઉપદેશ કર્યો ત્યારે તું મારી ભેગો હતો. મને મારા તમામ જન્મોની યાદી છે અને તને તારા તમામ જન્મોની વિસ્મૃતિ થઈ ગઈ. તો અર્જુન એમ થાય કે આ ટાઢા પોરના બાંગા જીકે છે. સૂર્ય આદિ અનાદિનો આપણે જે હમણાં પ્રગટ થયા ના કે સૂર્યને મેં ઉપદેશ કર્યો, મહિનામાં આવે. દુર્યોધને ભેગો હતો, દુર્યોધન ઓળખી કોઈને કૃષ્ણને. ભગવાન રામ થઈ ગયા ત્યારે એના સંઘમાં ઘણા લોકો હતા, તો કેટલા ઓળખી ગયા.
લંકામાં એક વિભીષણ નીકળ્યા અને એક હનુમાનજી થયા. રાવણ એની સામે પડ્યો, સીતાનું હરણ કરીને વેર બાંધ્યો. એટલે જીવિત મહાપુરુષો કે અવતારી પુરુષો હોય ત્યારે એને ઓળખવાવાળા બહુ હોતા નથી. એટલે સંતોએ કીધું કે ભગવાન કરતા ભગવાનના નામનો મહિમા મોટો છે. હવે રામ અને કૃષ્ણ થઈ ગયા ને હજારો વર્ષો થઈ ગયા, આખો યુગ વીતી ગયો. લાખો વર્ષો જાય ત્યારે એક યુગ બને. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ હાલે. તો આખે આખા યુગની આવી કેટલી ચોકડીઓ વહી ગઈ. તો અત્યારે પણ એનું નામ છે નહીં, તમારો બેડો પાર કરે છે. અત્યારે લૌકિકમાં તમે જોવો તો એ તમારા કરતા તમારા નામની કિંમત વધારે. ઘણી પાર્ટીનો માર્કો રજીસ્ટર હોય તો એ પોતે એસી ઓફિસમાં બેસતો હોય, એસી બંગલામાં રહેતો હોય, એસી કારમાં ફરતો હોય, એ કે કાળો હાથે ન કરતો હોય, છતાં એનો માલ બ્રાન્ડ નેમથી એના નામથી વેચાતો હોય અને માર્કેટમાં ઊંચા ભાવે વેચાતો હોય તોય માણસો લેતા હોય. તો લૌકિકમાં આપણે જોઈએ છીએ કે નામની કિંમત વધારે છે. તો ભગવાનના નામની કિંમત કેવડી હોય? એક પ્રશ્ન મને થોડાક દી બહુ મીઠો, હા એટલે મને મારી રીતે જવાબ આવ્યો છે, પણ તો આપણે બધા એના ઉપર બોલી થોડું, તમને કોને કોને કેવી ખબર પડે છે. બસ ને મારો પ્રશ્ન સાચો જવાબ સાચો છે ખોટો છે મને કેમ ખબર પડે? છેલ્લે બાપુ હુતા હે ને એ પ્રકાશ પાડશે. બાપુને બોલાવી જ દેવાય, મૌન ન રાખવા દેવાય. આપણે શાસ્ત્રોમાં એમ કહીએ કે નામ લિયા એને સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ. બિના નામે નરકે ગયા, પડ ચારે વેદ. આ તો બધા સાંભળવું જોઈએ, બરોબર છે. તો આપણે બધા ગુરુના ચરણે ગયા ને નામ તો લીધું ને કે નથી લીધું? લીધું ને. નામે લીધું ને પાછો ચાદર ઓઈડી ગણાય, બરોબર છે. તો નામ લિયા એને સબ લિયા, सकल शास्त्र का भेद, बिना नामे नरके ગયા, પડ ચારે વેદ. આવો પ્રશ્ન મને ઉઠતો હતો. મને એમ થયું અરે આ મામા બનાવતા લાગે મારા દીકરા. આ ઘણા સમય પહેલાની વાત છે. નામ લિયા ને સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ. તો ગીતા શાસ્ત્ર આપણને આખું મોઢે ન હોવું જોઈએ. તમે તો નામ લીધું છે ને, તો એક શ્લોક એ કાંઈ યાદ નથી રહેતો. અર્જુન બાપાની બધી વાણી કા મોઢે નથી, ભાગવતમ કા મોઢે નથી, આને 50 વાણી મોઢે હતા, મને કા નથી, ભૂપેન્દ્રભાઈને કા મોઢે કાંઈ નથી, બોલતા નથી. તો નામ તો લીધું તમે વર્ષો પહેલા, અમારા બધા કરતા તમે જૂના છો. રવિ સાહેબ છે, રવિ સાહેબની વાત કરો તો રવિ સાહેબનું આખું જીવન ચરિત્ર આપણને મોઢું હોવું જોઈએ ને. મીલા રેપાની કે મારપાની આખી કથા યાદ હોવી જોઈએ ને મને, એનું જીવન ચરિત્ર છે તો શાસ્ત્ર છે. તો જેટલા નામ લીધું છે આ લોકોને તો આપણે ન પૂછીએ કે આપણે તો બધા નામ જાણેલું છે. ગુણભાઈથી આપણે ચાલુ કરી લ્યો. તો આપણે પુસ્તક કાં લેવું પડે? પેલા બાપુ નીચે બેઠા ત્યારે બાજોટ ઉપર ઢગલો કરે પુસ્તકોનું, પાછા ગાય શું ભાઈ મેલી દીધા પુસ્તક પાના પોથી. બધા બાપુ બોલે છે આમને પુસ્તકનો ઢગલો કરે. તો હવે આ મકાન રિનોવેશન થયું પછી પુસ્તક બધા મુકાઈ ગયા, એક ગીતા રાખી જાય. તો આમ કેમ કીધું? તો આમ કીધું હોય તો આપણે કાંઈ શાસ્ત્ર લેવાની જરૂર જ ન રહે ને. કોઈ પણ તમે વાત કરો તેનું આખું જીવન ચરિત્ર તમને ખબર હોવી જોઈએ. નરસિંહ મહેતાની વાણી કયો, મીરાબાઈની કયો, કબીર સાહેબની કયો, દાસ સતારની કયો, સવા ભગતની કયો,
ભગવાન બુદ્ધ ઉપર વાત કરો તો તમને યાદ હોવી જોઈએ ને. 298 જેટલું બોલ્યા એ તમને મોઢે હોવું જોઈએ. કારણ કે તમે નામ લીધું, સકલ શાસ્ત્રનો ભેદ તમારી પાસે છે, તો આમ કેમ કીધું લ્યો? ગુરુ કૃપાથી મારી રીતે જવાબ આપું. ફેરવો આમ. પ્રશ્ન તમારો એ છે કે આપણને બધું આવડવું જોઈએ. નામ લીધું એટલે બધું આવડવું જોઈએ. કેમ કે નામ लिया એને સબ लिया, સકલ શાસ્ત્ર કા ભેદ. એટલે એનો મિનિંગ મારી રીતે કહું તો એમ કે જે શાસ્ત્રો જે કંઈ કહેવા માગે છે એ તમને ખાલી નામ લ્યો ને તો એમાં એ આવી જાય છે. પછી શાસ્ત્ર વાંચવાની કે એને યાદ રાખવાની એ શાસ્ત્ર એથી નીચે એમ કે જે ચારે વેદમાં જે આવતો નથી એ આપણને ગુરુએ આપણને એ ધ્યાન આપ્યું. એટલે એનો મિનિંગ એવું નથી કે આપણને બધું આવડવું જોઈએ. પણ નામથી વધીને કાંઈ નથી. એને લગે એવું તો કાંઈ નથી, એટલું તો આપણે સ્વીકારો. પછી પાનામાં શું લખ્યું છે, પુસ્તકમાં શું લખ્યું છે, તો એ આપણને યાદ રહેવું કે ન રહે એ નથી, પણ જે આપણે આપ્યું છે એ યાદ રહેવું જોઈએ, એની યાદ રહેવી જોઈએ. જો એમ વિચારી કે ભાઈ આપણે આખું વિશ્વનું આખું જ્ઞાન થઈ જવું જોઈએ બધું, તો એ હજી આપણી એટલી પરાકાષ્ઠા નથી, એટલે આપણે એ સ્થિતિ નથી. પણ આ તો એક શોર્ટકટ આપણે ગુરુજીએ બતાવ્યો, શોર્ટકટ. ભાઈ આ રસ્તો છે. હજી આ મોટા મોટા પંડિતો છે, ચારે વેદનું જ્ઞાન હોવા છતાંય એની પાસે નામદાન નથી, તો એ કાંઈ લખે ન જાય. પણ આ વસ્તુ નથી તો એને જ્ઞાન તો નથી જ ને. એમ અજ્ઞાની જ કહેવાય, એને નિજ જ્ઞાન જ નથી, આત્મજ્ઞાન નથી, તો એ અજ્ઞાની જ છે ને. ચારે વેદમાં નથી આવતું, વાણી વર્ણવી શકે નહીં, એને બોલી શકાય નહીં, અનુભવી ન શકાય, કાંઈ ન કરી શકે. એવી આપણને ગુરુજીએ ધ્યાન આપ્યું. એટલે કદાચ એવું કીધું ભાઈ બીના નામે નર. આપણને આવડતું હોય એ આવડવાની એ જરૂર નથી. જો વાંચ્યું હોય તો અત્યારે યાદ નથી રહેતું. 2 ઘડી પહેલાંની સ્મૃતિ ભ્રંશ થઈ જાય. કાલે હું ખાધું હતું કે અઠવાડિયા પહેલાં કયા શનિવારે કયું શાક ખાધું હતું એ યાદ નથી રહેતું. જો એટલું બધું યાદ રાખીએ તો આપણી માઇન્ડની એટલી કેપેસિટી નથી એ સ્વીકારી શકે. મગજની શક્તિ છે પણ એ આપણા એટલું યાદ એ શું યાદ રાખે મગજ? જો તમારે જરૂરી હોય ને એ જ યાદ રાખશે. પછી આપણે આખા દિવસમાં કેટલું સાંભળવું હોય ને બધું તમને શબ્દ યાદ નહીં હોય. કુદરતની એવી રચના છે કે તમને જરૂરી હોય ને એ ઓટોમેટિક મગજમાં એ ઓટોમેટિક કે એ તમને એટલું જ યાદ રહે, બાકીને ડિલેટ કરી નાખે. હવે તમે કહો એ પછી બીજો કોઈ જવાબ દઈએ. તમને કેમ લાગ્યું બરોબર છે? સદગુરુ મહારાજ એને સબ लिया. પેલા સાંભળો, પેલા હું કહે છે સકલ શાસ્ત્ર કા ભેદ. સકલ શાસ્ત્ર યાદ રાખવાનું નથી કહેતા. નામ लिया એને સબ लिया. નામ લીધું એને બધું લીધું. તો કે હું લીધું? તો કે સકલ શાસ્ત્ર કા ભેદ. શાસ્ત્રનો જે ભેદ છે, દાખલા તરીકે ગીતાજીમાં કૃષ્ણ અને અર્જુન, તો કે હું આપે છે? તો કે પોતાનું નિજ જ્ઞાન આપે છે. પછી દાખલા તરીકે ચારેય શાસ્ત્ર છે, તો કે હું બ્રહ્મ છું, હું પરમાત્મા છું, એનો સાર છે.
તમે પરમાત્મા છો, તમે જ ભગવાન છો, એમ એનો સાર છે. તો એ સકલ શાસ્ત્ર કા ભાઈ એ ભેદ છે ને, જે નામનું ધ્યાન આવી ગયું, જેને નામની ખબર પડી ગઈ, ઈ ભેદ પ્રમાણે ઈ ઊભો છે. કાંઈ યાદ રાખવાની જરૂર નથી. કાંઈ સભી નામ કા પ્રતાપ, તુજે યાદ હો કે યાદ ન હો, તને કાંઈ યાદ ન રહે ને તોય પ્રતાપ તો નામનો જ છે. એવું કઈ જરૂરી નથી કે તમને બધું યાદ રહેવું જોઈએ. યાદ રહે તોય વાંધો નથી, અને કાંઈ યાદ ન રહે ને તોય વાંધો નથી. પણ એનો સાર તમને ખબર પડી ગઈ, સાર ઉપર તમારું ધ્યાન વહી ગયું. એટલે કહેવાનો મારો મતલબ શું છે કે સારમાં ધ્યાન હોય ને એટલે પછી કંઈ તમારે ક્રિયા કરવાની કે એવું બધું એવું નથી જરૂર. તમને ગીતાજી યાદ રહી જાય તો સારું છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, જે કાંઈ વેદ હોય યાદ રહી જાય તો સારું છે, સંતવાણી યાદ રહી જાય તો સારું છે, પરમાત્માનું નામ યાદ રહી જાય તો સારું છે. તમને જે કાંઈ વસ્તુ કોઈ પણ ધ્યાન રહે તો એ સારું છે, પણ તમને એનો સાર ખબર પડી ગઈ. તમે જેમ કહો છો નામ લિયા ને સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ. સકલ શાસ્ત્ર યાદ રહે એવું નથી લખ્યું, એનો ભેદ આવી ગયો તો ભેદ આવી ગયું. નામની અંદર એનો ભેદ અને આવ ખુલ્લું ચોખ્ખું ગુરુ કૃપાથી કહો. આપણે કોને નામ કહી છીએ તો કે આ બોલે છે ને એને નામ કહી છે, આ બોલે છે ને એ જ નામ છે. કહો સો નામ, સુનો સો સુમિરન, ખાઓ પીઓ સો પૂજા, બધું આ નામની અંદર આવી જાય. ગીરવ ઉજાડ એક સમ લેખો, ભાવ મીઠાઓ દૂજા, સાધો સહજ સમાધિ ભલી. એટલે ગુરુ કૃપાથી સાર મુજબ તમને કોઈ પણ વસ્તુનું ધ્યાન આવી જાય. આપણે સત્સંગમાં બેઠા છીએ એટલી વાર તો આપણી સ્થિરતા છે કે નહીં? છે. પાકું પૂરું થઈ ગયું. હવે આપણે શું કરીએ છીએ તો કે અભ્યાસ, ધ્યાન, ગાણા. આપણે શું કરીએ છીએ, આપણને જે ગુરુમાં જે ધ્યાન આપ્યું છે અથવા આપણી અંદર જે સમજણ છે એમાં નિશ્ચય બળ કેળવી છે. તમે વધુ દાખલા તરીકે ઓલા મને ઉદાલક મુનિનું યાદ આવે, એનો દીકરો હતો ને શ્વેત કેતુ, ગમે મને બહુ યાદ નથી, આપણે સારું ઉપર જાય. એ શાસ્ત્ર આખું ભણી આવ્યો. એના બાપે કીધું કે જા તું બધાય શાસ્ત્ર ભણી આવ. શ્વેત કેતુ બધાય શાસ્ત્ર ભણી આવ્યો. પછી આવ્યો તો કે તને કે આત્મતત્વનો ખ્યાલ આવ્યો, આ શાસ્ત્ર બધું જેનેથી ભણ્યો એનો ખ્યાલ આવ્યો? તો કે એવું કઈ ખબર નથી. તો બેઠા હતા તો ઉપરથી વડલાનો ટેટો પડ્યો. તો કે બેટા કે એક વાત કરું હું તને. તો કે આ વડલાનો ટેટો ખોલ. ખોલ્યો. તો કે એમાં શું છે? તો કે એમાં અસંખ્ય બીજક છે. એ કે તો બહુ નાના બીજક છે. તો કે આ બીજકને ખોલ. તો કે એમાં શું છે? તો કે એમાં તો કાંઈ નથી. જો સાર આવી ગયું, પૂરું થઈ ગયું. એમ કહેવાનો મતલબ શું છે કે સાર તરફ થોડુંક, એટલે જો હું તમને કહું ગતિ તો અલગ અલગ અનંત રીતની ગતિ છે. તમારી અંદર સત્સંગમાં બેઠા છીએ, આપણે ભજનમાં બેઠા છીએ, આપણે ધ્યાનમાં બેઠા છીએ, આપણે ધૂનમાં બેઠા છીએ, ત્યારે આપણી અંદર એ સુરતા અને સ્થિતિ આવે છે. બોલો સદગુરુ મહારાજની જય. બાપાને કહી